નર્મદા જિલ્લાના સાયબર સેલમાં ફરજ બજાવતા કર્મચારી લક્ષ્મણ ચૌધરીએ સાયબર ફ્રોડ કર્યો। 7 દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન આ પોલીસ કર્મચારીને ખબર હતી કે પોલીસ પરાણે મોઢું ખોલવાની ફરજ પાડી શકે નહીં। આમ છતાં નર્મદા પોલીસ હવે તપાસ ચલાવી રહી છે। ક્યાંથી કેટલા પૈસા આવ્યા, કેટલા ગયા, પરંતુ કેટલાક અધિકારીઓના માથે હજી તલવાર લટકે છે। લાગી રહ્યું છે કે સિનિયર અધિકારી પણ આરોપીના કઠેડામાં આવે તેવી પૂરી શક્યતા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે નર્મદા જિલ્લાની, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, જ્યાં આપણે સરદારની દુહાઈ દઈએ છીએ। એ જ શહેર, એ જ જિલ્લાની અંદર નર્મદા પોલીસના સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી લક્ષ્મણ ચૌધરીને ખબર પડી ગઈ કે સાયબરનો ધંધો સારો છે, પોલીસની નોકરી કરતાં સાયબર ફ્રોડમાં વધુ પૈસા મળે છે। એટલે તેણે એક મોડેસ ઓપરેન્ડી અપનાવી અને શોધી કાઢ્યું કે ઓનલાઈન ગેમિંગ ચાલે છે એ ગેરકાયદેસર છે અને તેની અંદર રમતા લોકોને કેવી રીતના ફસાવી શકાય, અને પછી એવા સિલેક્ટિવ નંબર શોધી તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનું શરૂ કર્યું। જાણકારી એવી મળી રહી છે કે લક્ષ્મણ ચૌધરીએ માત્ર નર્મદા જિલ્લામાં જ નહીં, ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રકારના કામ કરનાર 2 નંબરના લોકોને શોધી કાઢ્યા, તેમના એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા। માત્ર ગુજરાતમાં જ નહીં, અલગ અલગ રાજ્યોની અંદર લક્ષ્મણ ચૌધરીએ પોતાનું સામ્રાજ્ય વધાર્યું, કારણ કે લક્ષ્મણ ચૌધરી ઉપર કેટલાક અધિકારીઓના હાથ હતા। એટલે પહેલા લક્ષ્મણ ચૌધરી સિનિયર અધિકારીઓની જાણ બહાર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવે અને બેંક એકાઉન્ટ ખોલવા માટે પછી કરોડોનો વ્યવહાર કરતા હતા। આ પૈસા લેવા માટે તેમણે એક આદિવાસી ગરીબ માણસને તૈયાર કર્યો। લક્ષ્મણ ચૌધરીના ઘરે રસોઈ કરવા આવતી એક બહેનના પતિ, જેનું નામ છે મુકેશ માછી, મુકેશ માછીને પોતાની જાળમાં ફસાવી મુકેશ માછીના બેંક એકાઉન્ટમાં આ 2 નંબરના પૈસા લેવાની શરૂઆત કરી। જ્યારે લક્ષ્મણ ચૌધરીની ધરપકડ થાય છે અને મુકેશ માછીને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે, તેના બીજા જ દિવસે મુકેશ માછીએ ઝાડ સાથે લટકી પોતાના જીવનનો અંત આણ્યો। આમ લક્ષ્મણ ચૌધરીના પાપે એક ગરીબ આદિવાસી માર્યો જાય છે। આ મામલે નર્મદા પોલીસ તપાસ ચલાવી રહી છે। નર્મદા પોલીસના અધિકારીઓ ઘણા બધા દસ્તાવેજો એકત્રિત કરી રહ્યા છે કે કેટલા રૂપિયાનો ફ્રોડ લક્ષ્મણ ચૌધરીએ કર્યો, તે માટે બેંકો પાસેથી વિગત મંગાવવામાં આવી છે। એવું માનવામાં આવી રહ્યું છે કે લક્ષ્મણ ચૌધરી એકલો આ રેકેટમાં હિસ્સો નથી, તેની સાથે કેટલાક અધિકારીઓ છે। ખાસ કરી એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા શંકાસ્પદ હોવાનું અત્યારે લાગી રહ્યું છે। આ પોલીસ ઇન્સ્પેક્ટરને અત્યારે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, પણ શક્યતા એવી છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ કેસમાં આરોપી બને। તેની સાથે એકાઉન્ટ ફ્રીઝ કરો અને પછી અનફ્રીઝ કરો, એ આખા રેકેટની અંદર બેંક અધિકારીઓ પણ સામેલ છે। નર્મદા પોલીસે આ બેંક અધિકારીઓની ઓળખ પણ કરી લીધી છે અને આજે નહીં તો કાલે આ બેંક અધિકારીઓની ધરપકડ થવાની પૂરી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। ટૂંકા રસ્તે તમને પણ જો પૈસાદાર થવાનો વિચાર આવે તો 1 મિનિટ રોકાઈ જજો, કારણ કે આખરે તો ટૂંકા રસ્તે પૈસાદાર થયા પછી રસ્તો તો જેલ સુધી જ જાય છે। લક્ષ્મણ ચૌધરીની ઘટનામાંથી જો પોલીસ કર્મચારીઓ શીખે તો પછી બાકીની જિંદગી સારી રીતના પસાર થાય અને રાત્રે ઊંઘ પણ સારી આવે। તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। મને અને મારા સાથી ફૈઝાનને રજા આપો એ પહેલા બેલ આઇકોન દબાવી દો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ